નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હામ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરી દબાણકર્તાઓ પાસેથી દંડની વસૂલાત કરી હતી। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નગરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે અને ખાસ કરીને માર્ગને અડચણરૂપ દબાણ દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી। આજે આખો દિવસ પાલિકાની વિવિધ ટુકડીઓએ ડિમોલેશન હાથ ધર્યું હતું। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પુનઃ ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની કવાયત કરવામાં આવી છે, જેના ભાગરૂપે અંકલેશ્વર શહેરના રેલવે સ્ટેશનથી 3 રસ્તા સર્કલ, સરગમ કોમ્પ્લેક્સ સુધી અને પિરામણથી સુરતી ભાગોળ, ગોયા બજાર, મુલ્લાવાડ સહિતના વિસ્તારોના મુખ્ય માર્ગો પરના શહેર પોલીસની ટીમ સહિત પાલિકા ચીફ ઓફિસરની હાજરીમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। અંકલેશ્વર પાલિકાની દબાણ શાખાની ટીમની ઝુંબેશથી દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા દબાણ ઝુંબેશ પૂર્વે દબાણકર્તાઓને તાકીદ રૂપે 3 દિવસ સુધી જાણ કરવામાં આવી હતી, જેના પગલે કેટલાક દબાણકર્તાઓએ સ્વૈચ્છિક પોતાની લારી ગલ્લા હટાવી લીધા હતા, તો કેટલાક વિસ્તારમાં પાલિકા દ્વારા જેસીબીથી દુકાન બહારના ઓટલાઓના દબાણો તોડી પાડ્યા હતા। આ સહિત પાલિકાની સેનેટરી વિભાગ દ્વારા પણ સફાઈ ઝુંબેશના ભાગરૂપે ગંદકી કરનાર લોકો સામે કાર્યવાહી હાથ ધરી ₹7,000 થી વધુનો દંડ પણ વસૂલ્યો હતો। ઉલ્લેખનીય છે કે આજે સવારે હાથ ધરાયેલી કામગીરી દરમિયાન 3 રસ્તા શાર્ક માર્કેટ, મુલ્લાવાડ જેવા વિસ્તારમાં દબાણકર્તાઓ તેમજ પાલિકાના કર્મચારીઓ સાથે થોડી ઘણી રકઝક જોવા મળી હતી। જો કે પોલીસની દરમિયાનગીરીને પગલે મામલો નિયંત્રણમાં રહેવા પામ્યો હતો। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આજે જે રોડ ઉપર લારી ગલ્લાઓ દબાણ કરતા હતા એમની સામે હટાવવા માટે કાર્યવાહી કરવામાં આવેલ હતી, જેમાં પોલીસ ડિપાર્ટમેન્ટના માણસો પણ હાજર હતા। એમનો પણ સહયોગ સારો રહ્યો। અગાઉ આપણે જે દબાણ કરતા છે એમને 2 દિવસથી તાકીદ કરેલી હતી કે ભાઈ રોડ ઉપરથી સ્વયં હટી જવું, જેથી મોટાભાગના દબાણ કરતા રોડ ઉપરથી હટી ગયેલા હતા અને જે હટેલા ના હતા એમની સામે કાર્યવાહી કરી અને દબાણ હટાવવામાં આવેલા છે। આશરે 20 થી 25 લારી ગલ્લાઓ જે હટ્યા ન હતા તેમને નગરપાલિકાએ હટાવીને પોતાના કબજામાં લઈ લીધેલા છે। સ્ટેશનથી એશિયાનગર સુધી, એશિયા ચોટાથી ગડખોલ બ્રિજ સુધી તેમજ પિરામણ નાકાથી સુરતી ભાગોળ થઈ અને મુલાવાડના દબાણો હટાવવામાં આવેલ હતા અને આ સાથે સાથે જે ગંદકી કરતા ઇસમો છે એમની સામે પણ દંડની કાર્યવાહી કરવામાં આવેલ હતી। આશરે 15,000નો દંડ પણ આ લોકોને ફટકારવામાં આવેલ છે। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા પોલીસની ઓળખ આપીને પ્રેમી પંખીડાઓને લૂંટનાર અમરેલીના નકલી પોલીસને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી મુદ્દામાલ કબજે કર્યો હતો। આ ઘટના ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં સીટડા માતાના મંદિર પાસે નદી કિનારે બની હતી। આરોપીએ નદી કિનારે બેઠેલા એક યુગલને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી હતી। તેમણે યુગલના પરિવાર વિશે માહિતી મેળવી તેમને ડરાવી ધમકાવીને રૂપિયા અને મોપેડ પડાવી લીધા હતા। લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મુલત ટોલનાકા પાસે સીસીટીવી કેમેરાનું એનાલિસિસ કરી રહી હતી ત્યારે શંકાસ્પદ મોપેડ જોવા મળ્યું હતું, જેથી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી મોપેડ અને પોલીસની કેપ સહિતની વસ્તુઓ મળી આવી હતી। કડક પૂછપરછમાં આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી। પોલીસે આરોપી પાસેથી ₹25,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। વધુ તપાસ માટે આરોપીને ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે। અંકલેશ્વર તાલુકાના માટીયેડ ગામે પ્રેમિકાને લોકોના ઘરે કામ નહીં કરવાનું કહેતા ઝઘડો થયો હતો। ઝઘડામાં ઉશ્કેરેલા પ્રેમીએ પ્રેમિકાને કુવાડીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેતા પોલીસે ગણતરીના કલાકોમાં જ પ્રેમીને ઝડપી લીધો હતો। અંકલેશ્વર તાલુકાના માટીયેડ ગામે પ્રેમીએ પ્રેમિકાને કુહાડીના ઘા ઝીકી હત્યા કરી નાખવાની ઘટનામાં પોલીસે હત્યા કરનાર પ્રેમીની ધરપકડ કરી છે અને આ અંગેની વિગતો આજે ડીવાયએસપી પટેલ દ્વારા પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી। માટીયેડ ગામમાં રહેતી 38 વર્ષીય સુશીલા દશરથ વસાવા કે જેના પતિ દશરથ વસાવાનું 15 વર્ષ અગાઉ ડૂબી જવાના કારણે મોત નીપજ્યું હતું। સુશીલા અને સંતાનમાં 2 દીકરી છે। સુશીલા ગામમાં ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહી હતી। આ દરમિયાન તેની આના સંબંધ પડોશમાં રહેતો મજૂરી કામ કરતો કાલિદાસ ગોમાન વસાવા સાથે થયો હતો। બંને વચ્ચે છેલ્લા 5 વર્ષથી પ્રેમ સંબંધ હતો। કાલિદાસ અને સુશીલા બંને પતિ અને પત્નીની જેમ જ રહેતા હતા। સુશીલા અને કાલિદાસ કામ
ઘરકામ કરવા માટે બંધ કરવા માટે દબાણ કરતો હતો. બંને સંબંધોમાં ખટાશ આવી હતી. ઝઘડા શરૂ થયા હતા. ગત રોજ કાલિદાસ સુશીલાના ઘરે કુવાડી લઈને આવ્યો હતો અને તેની સાથે લાકડા કાપવા માટે કહ્યું હતું, પણ સુશીલાએ ના પડતા ઉશ્કેરાઈ ગયો હતો અને કુવાડીના ઘા મારી સુશીલાને ગંભીર ઈજા પહોંચાડી હતી. ઈજાને પગલે તેણે ઘટના સ્થળ પર દમ તોડી દીધો. બનાવની જાણ સુશીલાના ભાઈ રાજેશ ન થતા તે સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસને જાણ કરતા પોલીસે ગણતરીના કલાકોમાં જ તેના પ્રેમી કાલિદાસને ઝડપી લીધો હતો. અત્રે ઉલ્લેખ કરવો જોઈએ કે બે દીકરીઓએ તેના પિતાને પહેલા જ ગુમાવ્યો હતો. હવે તેની માતાનું પણ મોત થતા છત્રછાયા ગુમાવી છે. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યા કરનાર કાલિદાસને ઝડપી લીધો હતો અને તેની વિગતો આજે જિલ્લાના વિભાગીય પોલીસ વડા પટેલ દ્વારા પત્રકાર પરિષદમાં તેની વિગતો આપવામાં આવી હતી. એક સુશીલાબેન નામની મહિલાનું કોઈ કાલિદાસ નામના ઈસમે કોઈ તીક્ષ્ણ હથિયારના ઘા મારી એનું મોત નિપજાવેલું છે. એ રીતનો ફરિયાદ મુજબનો ગુનો અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો હતો. આ ગુનાની ગંભીરતા સમજી આરોપીઓને તાત્કાલિક શોધી કાઢી એમના વિરુદ્ધમાં પુરાવા એકત્રિત કરી આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબના હોય એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને સૂચના કરેલી. તો સ્થાનિક એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાળાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે આ ગુનોને અંજામ આપનાર કાળીદાસ નામના ઈસમની ધરપકડ કરેલી છે અને એને જે ગુનામાં હથિયાર કુહાડીનો ઉપયોગ કરેલો હતો એ કુહાડી પણ ગુનાના કામે કબજે કરવામાં આવેલી છે. આ ગુનો કરવાનો હેતુ જાણતા આરોપીની પૂછપરછ કરતા આરોપીએ જણાવેલું છે કે એને મરણ જનાર સુશીલા બેન સાથે પ્રેમ સંબંધ હતો અને સુશીલાબેન બીજા લોકોના ઘરે કામ કરવા જતા હતા. એ આરોપીને ગમતું નહોતું. આરોપી એમને ના પાડતો હતો, છતાં પણ આ સુશીલાબેન બીજાના ઘરે કામ કરવા જતા હતા, જેથી એને રીસ રાખીને આ ભોગ બનનારને મોત નિપજાવેલાની હકીકત તપાસ દરમિયાન જણાઈ આવેલી છે. નેત્રંગ તાલુકાના મોરીણા ગામની સીમમાં સોલર પ્લાન્ટમાં કેબલોની ચોરી કરી તસ્કરોએ લોકોની ઊંઘ હરામ કરી નાખી છે. પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકામાં ખાનગી કંપનીઓ ખેડૂતો પાસે ભાડા પેટે ખેતરો ભાડે રાખી સોલાર પ્લાન્ટ ઉભા કરી રહી છે. જેમાં નેત્રંગ તાલુકાના મોરિયાણા ગામની સીમમાં આવેલ સર્વે નંબર 9191 વાળી જમીનમાં આશરે 12.68 એકરમાં કાસા આર્ક એલએલપી કંપનીએ સોલાર પ્લાન્ટ ઉભો કર્યો છે. છેલ્લા 6 માસથી ફરજ બજાવતા કર્મચારી વિનીત રાજુભાઈ દિનેશ સિંઘ, ઉંમર વર્ષ 22, નેત્રંગ પોલીસ સ્ટેશનમાં આપેલ ફરિયાદ મુજબ મોરિયાણા ગામની સીમમાં ઉપરોક્ત સર્વે નંબર વાળી જમીનમાં ઉભો કરવામાં આવેલ સોલાર પ્લાન્ટ ખાતે ફરજ બજાવતો ટેકનિશિયન આશુતોષ મિશ્રા તારીખ 10મીના રોજ સોલાર પ્લાન્ટ ખાતે ગયો. તે સમયે સોલાર પ્લાન્ટમાં ઇન્વર્ટર લગાવવા માટે ડીસી કેબલ લંબાવેલ. ડીસી કેબલ કપાયેલા જણાતા સોલાર પ્લાન્ટમાં ચેક કરતા ઇન્વર્ટર 6, 8, 9, 10 લગાવવાના હતા. ત્યાંથી ઓન ડ્યુટી ડેમેજ કવર 1600 મીટર કિંમત ₹72,000, ડીસી કેબલ વાયર 50-14 મીટર લંબાઈનો કિંમત ₹1,95,546 તથા MC4 નંગ 102 કિંમત ₹11,118 તથા ફિરુલી નંગ 102 કિંમત ₹306 મળી. કુલ ₹2,78,970 ની ચોરી તારીખ 9/1/2025 ના રોજ સવારે 7 વાગ્યાથી લઈને તારીખ 10/1/2025 ના રોજ સવારના 9 વાગ્યા આસપાસના સમયગાળામાં ચોરી થઈ હોવાનો ફોન પ્લાન્ટ ઉપર ફરજ બજાવતા ઉપરોક્ત ટેકનિશિયનનો ફોન આવ્યો, જેને લઈ પ્લાન્ટ ઉપર જઈ સ્થળ તપાસ કરાતા હકીકત જાણી શોધખોળ બાદ આજ દિન સુધી કેબલ ન મળી આવતા અજાણ્યો ચોરીશમ કોઈ સાધન વડે કાપી ચોરી કરી લઈ ગયો હોવાનું માલુમ પડતા તારીખ 16મીના રોજ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવા મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાળકો માટે રોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરાયું હતું. અંકલેશ્વર જીઆઈડીસીની ગ્લેનમાર્ક કંપની કે જે હવે એલ્વિસ લાઈફ સાયન્સીસ કહેવાય છે, તેના દ્વારા એનજીઓની ભલામણ બાદ આર્થિક સહયોગ સાંપડ્યો હતો. હેન્ડ ઇન હેન્ડ્સ ઇન્ડિયા નામની એનજીઓના પ્રયત્નોથી તાલુકાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની માળખાકીય સુવિધાઓને દુરસ્ત બનાવાઈ રહી છે. જર્જરિત બની ગયેલા જીતાલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તમામ માળખાકીય સુવિધાને દુરસ્ત કરાઈ હતી. આ અગાઉ ગડખોલ CSC, માંડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને પણ અપગ્રેડ કરવામાં આવ્યા હતા. આ લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડીના બાળકોને કુપોષણથી બચાવવા આંગણવાડી વર્કરો તેમજ આશા વર્કર મહિલા કર્મીઓ માટે તાલીમ કાર્યક્રમ, બાળકોના આરોગ્ય ચેકઅપ કેમ્પનું પણ આયોજન હાથ ધરાયું હતું. આ આસિસ્ટન્ટ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મુનિરા શુક્લા, એનજીઓ સંસ્થાના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર કૃષ્ણા કુમાર, ચીફ ઓપરેટિંગ ઓफिसर राधाकृष्ण सहित कंपनी अधिकारियों उपस्थित रहा था. मेरा नाम डॉक्टर कृष्णा कुमार है, वाइस प्रेसिडेंट हैंड इन हैंड इंडिया में आ गया.
इधर में ग्लेनमार्क लाइफ साइंसेज सपोर्ट में 2 PHC 1 CHC डेवलप कर दिया। अंकलेश्वर में जिताली PHC एंड मांडवा PHC एंड गटकॉल CHC 3 पब्लिक सेक्टर हेल्थ इंफ्रास्ट्रक्चर डेवलप कर दिया। उसमें सिविल इंफ्रास्ट्रक्चर डेवलपमेंट है, इमरजेंसी मेडिकल इक्विपमेंट है, क्वालिटी एश्योरेंस कंपोनेंट में क्लीनिनेस प्रमोशन बना दिया। उसके पास अभी पेशेंट इनफ्लो इम्प्रूव हो गया, OPD सर्विसेज इम्प्रूव हो गया, पेशेंट सेटिस्फैक्शन इम्प्रूव हो गया एंड लैब टेस्ट में ज़्यादा बना दिया। अभी पेशेंट का सेटिस्फैक्शन आल्सो इम्प्रूव हो गया। लास्ट 1 ईयर ये प्रोजेक्ट बना दिया, अभी ख़त्म हो गया। अभी इनाग्रेशन फंक्शन आज बना दिया। મારું નામ શાંતિલાલ પરમાર છે। હું હેન્ડ ઇન હેન્ડ ઇન્ડિયામાં સિનિયર પ્રોજેક્ટ મેનેજર છું અને છેલ્લા 1 વર્ષથી જીતાલી PHC, માંડવા PHC અને ગરખોલ CHCમાં અમે હેલ્થ ઇમ્પ્રુવમેન્ટ માટેનો સપોર્ટ કરીએ છીએ। ખાસ કરીને માતા અને બાળકોનું આરોગ્ય સુધરે અને સ્થાનિક લોકોનું આરોગ્યમાં સુધારો થાય એટલા માટે પ્રયાસ કરીએ છીએ। તો એના અંતર્ગત અલાઇવેસ લાઈફ સાયન્સીસ જે ફોર્મલી ગ્લેનમાર્ક લાઈફ સાયન્સીસ કંપની છે એના અંતર્ગત એના CSR ઇનિશિયેટિવ અંતર્ગત અમે સિવિલ વર્ક્સ કરેલ છે, મેડિકલ ઇક્વિપમેન્ટનો જે જરૂરિયાત હતી એ પ્રમાણે સપોર્ટ કરેલ છે અને કાયાકલ્પ જે ગુજરાત સરકારને ભારત સરકારનું ક્વોલિટી એશ્યોરન્સ ઇમ્પ્રૂવ કરવા માટેનું સર્ટિફિકેશન છે એની ગેપ્સ બધી ફૂલફિલ કરવા માટે પ્રયાસ કરેલ છે। એટલે 3 ફેસિલિટીમાં 2 PHC માંડવા અને જીતાલી PHC અને ગડખોલ CHCમાં સારું એવું ડેવલપમેન્ટ કરવામાં આવેલ છે, ફેસિલિટી અપગ્રેડ કરવામાં આવેલ છે। Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. અંકલેશ્વર GIDC પોલીસે પદ્માવતી કોમ્પ્લેક્સ નજીકના માર્ગ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે મહારાષ્ટ્રીયન ખેપિયાને ઝડપી લીધો હતો। અંકલેશ્વર GIDC પોલીસે પદ્માવતી કોમ્પ્લેક્સ ગાર્ડન સિટી તરફ જવાના માર્ગ ઉપરથી વિદેશી દારૂના જથ્થા સાથે મહારાષ્ટ્રના ખેપિયાને ₹27,000 થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો। મળતી માહિતી અનુસાર અંકલેશ્વર GIDC પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન બાતમી મળી હતી કે મહારાષ્ટ્રથી એક ઈસમ 2 થેલામાં વિદેશી દારૂનો જથ્થો લઈ કોસંબડી ગામના પદ્માવતી કોમ્પ્લેક્સ ગાર્ડન સિટી તરફ જવાના માર્ગ ઉપર ઉભેલો છે। જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને સ્થળ ઉપરથી બાતમીવાળા ઈસમ પાસે રહેલ વિદેશી
દારૂની 35 નંગ બોટલ અને એક ફોન મળી ₹27,000 થી વધુના મુદ્દામાલ સાથે મહારાષ્ટ્ર નંદુરબારના નવાપુર રોડ ઉપર પીકે પાટીલ સ્કૂલની પાસેની શિવમ પાર્ક સોસાયટીમાં રહેતા વિશાલ પ્રકાશ ચૌધરીને ઝડપી પાડ્યો હતો, જ્યારે વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર ઇસમને વોન્ટેડ જાહેર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વાલિયા પોલીસે વાલિયા અંકલેશ્વર પંથકમાં સોલાર પ્લાન્ટમાં ચોરી કરનારા 3 ચોરોને ઝડપી લીધા હતા. વાલિયા પોલીસ મથકના પીઆઈ એમબી તોમરના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ વિનોદને બાતમીદાર મારફતે માહિતી મળી હતી. આ માહિતીના આધારે પોલીસે નવા ભાગા ગામની ચોકડી વિસ્તારમાં કોર્ડન કરી 3 આરોપીઓને પકડી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી હોન્ડા કંપનીની શાઇન મોટરસાયકલ નંબર GJ16DA0315 પણ જપ્ત કરી છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ વાલિયા અને અંકલેશ્વર વિસ્તારમાં કુલ 4 સોલાર પ્લાન્ટમાં ચોરી કર્યાની કબૂલાત કરી છે, જેમાં વાલિયા વિસ્તારમાં 3 અને અંકલેશ્વરમાં 1 ચોરીનો સમાવેશ થાય છે. આમ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને સોલાર પ્લાન્ટમાં થયેલી ચોરીઓના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. અંકલેશ્વર તાલુકાના આંબોલી ગામની નજીક આમલા ખાડીમાં મહાકાય મગર દેખાતા લોકો તેને જોવા ઉમટી પડ્યા હતા. આમલા ખાડીની આસપાસ ખેતરો આવ્યા હોય, ખાડીના કિનારે જોવા મળેલા મગરના કારણે સ્વાભાવિક ચિંતા જન્મે. આજે આંબોલી રોડ ઉપરથી પસાર થતા એક વ્યક્તિએ આ મહાકાય મગર જોતા તેણે તેનો વિડીયો વાયરલ કરતા લોકોમાં કુતૂહલ જન્મ્યું હતું. જોકે આ અંગે વન વિભાગને પણ જાણ કરવામાં આવી હોવાનું કહેવાય છે. વન વિભાગ દ્વારા આ મગરને ઝડપી તેને સલામત સ્થળે છોડાય તેવી માંગ પણ ઉઠવા પામી હતી. મોટે ભાગે નર્મદા નદીને જોડતી આમલા ખાડીમાં આ મગર તણાઈ આવ્યો હોવાની શક્યતા નકારી શકાય નહીં. અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ₹1000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરના કોસંબડી ગામની ક્રિશ્ચિયન સોસાયટીમાં એક બંધ મકાનમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો. મળતી માહિતી પ્રમાણે મકાન માલિક પોતાના વતન મહારાષ્ટ્ર ગયો હતો. તે દરમિયાન તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તેઓના જણાવ્યા મુજબ મકાનમાંથી ₹28,000 રોકડા અને તેમના બાળકના ચાંદીના સાંકડાની ચોરી થઈ હતી. તેઓએ આ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. मेरा नाम अमोल सोनार, मैं कृषि रेसिडेंसी में रहता हूँ. मैं 14 तारीख को रात को 11 बजे गांव जाने के लिए निकला, क्योंकि बीवी का जो ग्रैंडफादर है उनका गुजर गए थे, तो उनका वो प्रोग्राम था, तो उसके लिए गया था. तो 11 बजे मैं गया और 6:30 बजे मैं घर पे भी नहीं पहुंचा था. मेरे फ्रेंड लोगों का कॉल आया कि तूने लॉक किया था दरवाजा, तो मैं बोला किया था. तो उन्होंने बोला मुझे कि तेरा दरवाजे तो खुले हैं. तो देखा तो घर में मेरा जो बच्चे का हाथ पैर में जो चांदी के कड़े थे वो गायब हो गए और मेरा 28,000 का जो रिकॉर्ड रकम था और वो भी मिला नहीं. तो बाद में मैं 2 दिन में आया और देखा तो वो गायब भी था सब. आपने कंप्लेंट किया? हाँ, और उसका जो कंप्लेंट है तो मैं आज जीआईडीसी पुलिस स्टेशन में अंकलेश्वर किया. ભરૂચના નાડિયા બજાર ખાતે આવેલ મંદિરમાં આયુષ્માન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર તથા નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા શ્રી સ્વામિનારાયણ મંદિર દાંડિયા બજાર ભરૂચ ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પંચાયત સહિત જિલ્લા પંચાયત આયુર્વેદ શાખાના તબીબો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આયુષ મેળામાં જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથિક નિદાન સારવાર આપવામાં આવી હતી. આયુષ મેળામાં આયુર્વેદની ઔષધિઓ, તેનું મહત્વ તેમજ આયુર્વેદ સારવાર અને તેનાથી મળેલા પરિણામ વિશે રસપ્રદ માહિતી પણ આપવામાં આવી હતી. આયુષ મેળામાં આયુર્વેદ ઔષધિ, રસોડા અને ઘર આંગણાની ઔષધિઓનું પ્રદર્શન, ચાટ પ્રદર્શન, વૈદિક ફૂડ, પંચકર્મ, અગ્નિકર્મ, બાળકોના ઉપચાર તેમજ સુવર્ણ પ્રાશન, ગર્ભ સંસ્કાર તથા અન્ય આયુર્વેદ પદ્ધતિઓનું પ્રદર્શન. આ સાથે જ કાર્યક્રમમાં યોગ ટ્રેનરો દ્વારા યોગ નિદર્શન પણ આપવામાં આવ્યું હતું. ઝઘડિયા તાલુકાના મોટા સાંજા ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને રાષ્ટ્રીય કક્ષાનું સન્માન મળ્યું છે. ઝઘડિયા તાલુકાના મોટા સાંજા ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને ગુણવત્તાની દ્રષ્ટિએ રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવેલી જાહેરાત અંતર્ગત એનાયત કરવામાં આવ્યું છે. હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર મોટા સાંજા નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડના ધોરણનો અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાનું સર્ટિફિકેટ મેળવ્યું છે. આરોગ્ય સેવાની લગતી રાષ્ટ્રીય કક્ષાની ગુણવત્તા સંબંધિત આ પ્રમાણપત્ર બાબતે વિવિધ માપદંડ 60 જેટલી સર્વિસ પેકેજ જેમ કે સગર્ભાની સેવા, પ્રસૂતિ બાદની સંભાળ, નાના બાળકોની
દર્દીઓની સંભાળ અને સારવાર, કુટુંબ કલ્યાણ, ચેપી રોગોનું સંચાલન, સામાન્ય રોગોની સારવાર, બિનસંચારી રોગોનું વ્યવસ્થાપન, વૃદ્ધ દર્દીઓની સારવાર સંભાળ જેવી સુવિધાઓની ખાતરી રાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી હતી, જેમાં સેન્ટરે 89.49% મેળવ્યા હતા. તદુપરાંત દર્દીઓના આરોગ્યની સેવા સુવિધાના અલગ અલગ માપદંડ મુજબ અભિપ્રાય પણ મેળવવામાં આવ્યા હતા. વિવિધ પ્રકારના ચેકલિસ્ટ મુજબ હેલ્થ અને વેલનેસ સેન્ટર ખાતે ચકાસણી થયા બાદ 89.49% સાથે તાજેતરમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર મોટા સાંજાને સેવા સુવિધા ગુણવત્તા સંબંધિત સાથે આ કેન્દ્રને નેશનલ ક્વોલિટી સ્ટાન્ડર્ડનું રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર એનાયત કર્યું છે. नमस्ते. हेल्थ एंड वेलनेस सेंटर मोटा सांझा गुजरात राज्य के भरूच डिस्ट्रिक्ट में लोकेटेड है. एंक्वास की चेकलिस्ट के अनुसार हमने 2024 जनवरी में प्रिपरेशन शुरू की, जिसमें हमने जो भी गैप एनालिसिस थे जैसे कि इंस्ट्रूमेंट है, मेडिसिन है, ड्रग है, रजिस्टर है, वर्क इंस्ट्रक्शन है, पॉलिसी है, वो सारी गैप एनालिसिस को हमने क्लोज किया एंड 2024-21 दिसंबर को हमारे सेंटर का एंक्वास असेसमेंट हुआ, जिसमें हमको 89.49% के साथ हमने ये असेसमेंट को पास किया. हमारा उद्देश्य सिर्फ एक ही है कि भारत सरकार श्री द्वारा शुरू की गई आरोग्य लक्ष्य योजनाएं एवं सारवार गांव के निचले स्तर तक मिले एवं गांव के हर व्यक्ति को आरोग्य सुविधा देकर हम भारत को समृद्ध बनाने के लिए प्रयत्नशील है. हमारा मिशन प्राथमिक आरोग्य सेवाओं को एक उत्कृष्ट सेंटर बनाना है, जिसमें विज्ञान की आधुनिक तकनीकों से बना हो, जिसके अंदर तमाम दर्दी को जाति, वंश, धर्म न देखते हुए सबको समान रखकर सारवार देना है. દહેજ નજીક કર્મચારીઓને ભરીને જતી બસ ઉભેલા ટેન્કર સાથે અથડાતા એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. ભરૂચ અને દહેજ વચ્ચેના રસ્તાઓ પર ખાસ વારે નાના મોટા અકસ્માતો થતા હોય છે. ત્યારે આ નાના મોટા અકસ્માતોને લઈને કેટલાય લોકોને ઈજા પહોંચતી હોય છે. ત્યારે ભરૂચ જિલ્લાના દહેજ ખાતેની રિલાયન્સ કંપનીમાં કર્મચારીને લઈ જતી બસને અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી મુજબ વાગરા તાલુકાના દહેજના સેજ 1 ખાતેથી પસાર થતી એક લક્ઝરી બસ કે જે રિલાયન્સ કંપનીના કર્મચારીઓને લઈ જતી હતી તે ઉભેલા ટેન્કર સાથે અથડાઈ હતી. ટેન્કર સાથે ધડાકેભેર અથડાતા અકસ્માત સર્જાતા બસના કંડક્ટરને સામાન્ય ઈજા પહોંચી હતી. જોકે સદનસીબે અન્ય કોઈ પણ કર્મચારીને ઈજા થઈ ન હોવાથી સર્વકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ બનાવને લઈને થોડી વાર માટે ટ્રાફિક જામ થયો હતો. આસોડ તાલુકાના સાહુલ ગામની શાળાના વિદ્યાર્થીઓને બેંક અને પોસ્ટની કામગીરી કેમ થાય છે તેનું નિરીક્ષણ આજે રૂબરૂ કરાવવામાં આવ્યું હતું. પ્રાથમિક શાળા સાહુલ દ્વારા શાળામાં અભ્યાસ કરતા બાળકોને ગણિત, પર્યાવરણ, સામાજિક વિજ્ઞાનના કેટલાક એકમો સાથે અનુબદ્ધ જળવાય તે માટે શાળાના આચાર્ય નિલેશભાઈ ડી સોલંકી દ્વારા આયોજન કરી કિલાવ ખાતે એક્સપ્લોઝર વિઝિટ કરવામાં આવી. શાળા દ્વારા બાળકોને બેંક, પોસ્ટ ઓફિસ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બસ સ્ટેશન, બજાર, ગ્રામ પંચાયતની મુલાકાત ગોઠવી હતી. તેમના વિશે પરિચિત થાય તે હેતુ રહેલ છે. બાળકો તેમના રોજબરોજના જીવન વ્યવહારમાં તેમનો ઉપયોગ કરતા શીખે. બેંક તેમજ પોસ્ટ ઓફિસના કર્મચારી ગણે વિવિધ યોજના, જરૂરી ફોર્મ બતાવી બેંક અને પોસ્ટની કાર્યપ્રણાલીથી બાળકોને વાકેફ કર્યા હતા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઇલાવના મેડિકલ ઓફિસરની સાથે તેઓની સમગ્ર ટીમે બાળકોને વિવિધ વોર્ડની કામગીરી સહિતની કામગીરીની સંપૂર્ણ વિગતવાર ઊંડાણપૂર્વક સમજ આપી હતી. શાળા પરિવાર દ્વારા બાળકોને આઈસ્ક્રીમ ખવડાવવામાં આવી હતી. બાળકોનો એક જ સૂર હતો કે આજે અમને જીવનમાં કંઈક નવું શીખ્યા અને અમોને આજે ખૂબ જ મજા આવી. શાળાના આચાર્ય નિલેશભાઈ, શિક્ષકગણ નરેશભાઈ, તેજસભાઈ, જનકભાઈએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે આમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.